બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. ઓમ સૂર્યદેવાય કોટ કોટ પ્રણામ. સૂર્યનારાયણ ભગવાન વાસ્તવ. ગુડ મોર્નિંગ બા. હાલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધા દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. હાલો મિત્રો, દીવાબત્તી કરવા, ફૂલ લેવા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાયના વિઘ્ન હરતા ગણપતિ બાપાને મારા જાજાથી જય ગણપતિ બાપા. હા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો વાહ, તમે ફૂલ લઈ લ્યો, હું અંજલિને મૂકતી આવું. હા, સ્કૂલે સ્કૂલે મૂકવા જાઉં છું, બરાબર. હાલો પછી રખોડામાં જઈએ. હા, પછી કિચનમાં આપણે જે કંઈ બનાવી તે આગળ આગળ બધું જોતા જઈએ. તો ચાલો ઘણા બે નાસ્તો કરવા બેસી ગયા. હા, નાસ્તો કરી લો. તમે જવાનું છે, અહીંયા ટિફિન થઈ ગયું છે. હા, ટિફિન હું કાશી તો હશે એમ ને. હા, કસ્ટે એ ટિફિનમાં શું બનાવ્યું છે? મરચું શાક, રોટલી, તો ચાલો બાકી છે. ભાખરી બનાવવાની બાકી છે ને થોડી. તો ચાલો ભાખરી બનાવો. બા દિયાબત્તી કરે છે. બા દિયાબત્તી થઈ ગયા. જો બાના દિયાબત્તી પણ થઈ ગયા છે. તો ચાલો મિત્રો બધા સવારનો નાસ્તો કરવા. ચાલો નાસ્તો કરવા બેસી ગયા. હા, નાસ્તો કરવા બેસી જાઓ. હા, શું નાસ્તો કરો છો? ચા ભાખરી છે, ગુવારની કાચરી છે, મરચું છે, અથાણું છે, પ્રાચીબેન ગીત ગાય છે. કાચીબેન જો ને વહેલા ઉઠી ગયા છે. જો જો ને એનો કટકો જો પાસે જ રાખ્યો છે. કા કરો જો. હા જો શું કરું તારે? શરૂ થઈ ગયું સવારમાંથી. કા હા બાબા બાબા જવાનું કે છે. જો ચાલો બાબા જાઓ. હે હાલો જાય. ચાલ અહીંયા બા મારી માટે ફૂલ પણ લઈ આવ્યા છે. તો થોડાક ફૂલ પણ ભગવાનને ચડાવી દે. તો ચાલો ભગવાનને ફૂલ ચડાવી દે. તો ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા. હા, હવે નાસ્તો કરવા બેસી ગયા. શું નાસ્તો કરો છો? ચા ને રોટલી ને કાચરી. ઠીક. તો ચાલો તમે નાસ્તો કરી લ્યો. તો ચાલો મિત્રો, બપોર થઈ ગઈ છે. તો આજે અમે થોડી ખરીદી કરવાને થોડુંક શાકભાજી લેવા ગયા હતા. કાબા શાકભાજી લેવા ગયા હતા ને આપણે. લીલોતરી શાકભાજી બધું લઈ આવ્યા. હા, આ ગળ્યું ગળાય ને એટલું બધું છે હવે. શાકભાજી લઈ તમને બતાવી લ્યો શાકભાજી. કેમ કે અને વાલો- ખરીદી કરી આવ્યા છીએ કાબા. હા, આપણે આ કચ્છી ઓસાળી લીધા છે. હા, રવિવારે બંધ હતું, પછી મેં કીધું સોમવારે લઈ લઈએ. કાલે બા ક્યાં ટાઈમ હતો આપણે હા. ખીચડો નહીં કર્યો ને. આ બધા અત્યારે આ બધું બકાલું નહીં, આપણે આ પછી ખાઈ પીને જમી કાઢીને પછી હા, બતાવી. પછી થોડી બતાવીએ. ઘણી રસોઈ બનાવી છે. તો અત્યારે શાકભાજી ની બધું બતાવી હતી. ચોળી છે સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. ને અમને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થોડાક સબસ્ક્રાઇબ અમારે તમારો support વધારવાના છે છે. ને તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. તો જે સબસ્ક્રાઇબ વગરના જોઈએ છે, નવા જોઈએ છે, એ અમને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આ બધી સબ્જી અમે લઈ આવ્યા છીએ. ટમેટા, મરચાં, ભીંડો, દૂધી, ગાજર ને પછી ફ્રૂટ લઈ આવ્યા છીએ. એમાં સફરજન છે, કેળા છે, દાડમ છે, બોર છે અને જામફળ છે ને ડોડા ને એવું બધું લઈ આવ્યા છીએ. તો ચાલો બધા અમારી આ સબ્જી અમારે રાજુલામાં સરસ મજાનું તાજું શાકભાજી મળે હો. સરસ હોય છે શાકભાજી. આપણે કુમનાથ પાસે ડેમ હા. બતાવ્યો ને. કુમનાથ પાસે ડેમ છે ને. હા, કુમનાથ બતાવ્યો ને મંદિર. આપણે. શિવાલય પાસે ડેમ બતાવ્યો ને. હા, હા. 2 ડેમ છે એટલે બહુ બકાલું થાય. હા, એ બા તમે શું સુધારો છો? હું આ કોબી મરચા ગાજરનો સંભારો કરું. સંભારો કરવો છે એમ ને. ઠીક, ચાલો સંભારો સુધારી નાખો. ને અમે થોડી ઘણી રસોઈ બનાવી નાખી. બપોરે રસોઈ બનાવી જમી કાઢી પછી તમને આવો ઓછાડની લીધા છે તે બતાવી. ચાલો મિત્રો, અમારી રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે અને બધાને જમવા બેસાડ્યા છે. તો ચાલો તમને દેખાડો. બા જમવા બેસી ગયા. હા, જમવાનું તૈયાર છે. હાલો મિત્રો જમવા. જો ખમણ છે, લાલ મરચા છે, માથે ચટણી છે, આ ખીચડો છે, રોટલી છે, તુંબડીનું શાક છે, દાળ ઢોકળી અંજલી હાટું કરી હતી, દાળ ભાત છે, કોબી ગાજર મરચાંનો સંભારો અને છાશ. હા, સરસ મજાનો આજ તો કેટલો અમારના બેના કાબા. તો ચાલો જમવા બેસી ગયા તમે. મસ્ત ભાત. હા, જમવા બેસી જાઓ. હું જમો. ખાવા શાક, રોટલી, દાળ ઢોકળી, ખમણ, હા, ખમણ તમે લઈ આવ્યા હતા. દૂધી બટેટાનું શાક છે. તો ચાલો અહીંયા દાદા જમવા બેસી ગયા છે. બેસી ગયા ને દાદા જમવા. હા.
તો ચાલો અહીંયા બધું અમારું જમવાનું રેડી છે. તો ચાલો બધા મિત્રો જમવા. એ ખરીદી કરી આવ્યા તો તે ઓછાડ છે. ઓછાડ આપણે દર્શકોને બતાવીએ કે બા હા આ કચ્છી ઓસાડ છે. કચ્છી ઓછાડ એમ ને. હા આવું શુદ્ધ કોટન હોય. હા સરસ ઓછાડ છે કા. આપણે કલર સરસ પસંદ કર્યો છે. આ ડબલ છે. ડબલ બેડ ડબલ double સિંગલ bed છે ને પા તો સિંગલ પણ બે ડબલ ઓસાડ છે. હા બે ઓછાડ. બે ઓસાડ છે અને કાપવા પણ જરૂર છે. હા એ તો લાવ્યા જ છે ને બા, પછી કાપી નાખશું એને. તો તમે જોઈ શકો છો સરસ મજાનો ઓછાડ. બે તકિયા આવ્યા છે, બે ઓશિકાના કવર છે. ઓછાડ આ ડબલ બેડ ના ડબલ બેડનો છે. આ બહુ મોટા છે. મોટા છે. આ જોટો છે આખો. ડબલ જોટો છે ને. આ જોટો છે. તમે જોઈ શકો છો. એ બે ઓસાડ છે. આ બે હા. ઓસાડ છે અને આને આ ચાર તકિયા છે. અને જે આખો ખોલો તો બા. હા બા એ ખોલીને આપણને બતાવ્યો છે તો સરસ છે. ડબલ બેડનો ઓછાડ. એના ઓશિકાના કવર છે 4 કાબા. હમ. 4 કવર સાથે આવ્યા અને ચાર કવર આવ્યા ઓલા ને બે છે. 2 આવ્યા છે. તો આ સરસ આ મજાના બે છે ના આ સિંગલ બેડ ના આ બે આ સેટી ને એક એક ઓશિકો ને આ તમાર બેન બબે ઓશિકા ને એક 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 ઓછાડ એમ ને. 2 ઓછાડ છે એમાં બે માટે એક એક દેરાણ જેઠાણ માટે એક એક. અને આ 2 ઓછાડ સિંગલ છે એ આપણી અસીટી માટે રેખા છે. તો સરસ મજાનો ઓછાડ આપણે લઈ આવ્યા છીએ આજે. ને આ પ્રાચીબેન બેસી ગયા છે. શું કરે છે? 100% એટલે આમાં ગરમી જ ન થાય. હા આમાં ગરમી કોટન છે સરસ. કેટલું તો વજન છે આમાં. હા ઈ પ્રમાણે પૈસા તો હોય ને હા. કેટલું વજન છે. સરસ છે ઓછાડ. તો ચાલો આપણે આ દર્શકોને ઓછાડ આજની ખરીદી આપણે બતાવી દીધી એને. તો મસ્ત મજાના ઓછાડ બા અમારી માટે ખરીદી કરી આવ્યા છે કાબા. હા બીજા આવે આપણે 6 લેવાના છે ને બીજા. હા ઈ આપણે કોઈ મહેમાન હોય ને સિંગલ ગાડલા ના હજી આપણે જોયા છે ઈ પછી લઈ આવે. પછી લઈ આવશે એમ ને આપણે. અત્યારે તો એટલા 2 ડબલ બેડના ને 2 સિંગલ લાવ્યા છે કા. તો ચાલો આપણે આ ડોડા બાફા મૂકી દીધા છે. આજે આપણે ડોડાનું શાક કરવાનું છે તો તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવીએ. તો ચાલો આ ડોડા આપણે બાફીને રેડી કરી નાખ્યા હતા અને મેં તેને ચાકીથી સુધારી નાખ્યા છે. ને પછી મેં આદુ લસણની પેસ્ટ તૈયાર કરી રાખી છે. અને પછી એક ડીશમાં ટમેટા દોઢ ટમેટું, 1 મરચું અને દોઢ ડુંગળી નાખી છે. તેને આપણે સાતળવાની છે તેલમાં નાખીને. આમાં તેલ આવી ગયું છે એમાં આપણે નાખી દઈએ. તો આદુ લસણની પેસ્ટ પહેલાં નાખીએ. મસ્ત મજાનું તેલ આવી ગયું છે. તો પછી આ બધું સુધારેલું છે તે નાખી દઈએ આપણે. એને ઘડીક સાચવીને પછી એને આપણે મિક્સરમાં પીસવાનું છે. આપણે આ ડોડાનું શાક કરવાનું છે આજે. શાકની રેસીપી 15 વિચાર તમને દેખાડવાની છે. અહીં તમે વટાણા બાફવા મૂકો છો? હા યા વટાણા હા મકાઈનું શાક કરીએ ને હા. એમાં નાખવાના છે. તો જે Okay. વટાણા બોઇલ કરવા મૂક્યા છે પછી આપણે આ સતરાઈ ગયું છે હવે એને મિક્સરમાં પીસી નાખીએ હા. એને. ને પછી એનું રેસીપી બતાવીએ. મમ્મીએ શાક વઘારવા માટે પહેલા તેલ નાખી દીધું છે પેનમાં, પછી ઘી. ઘી નાખશું આપણે. ઓકે, ઘી પણ નાખી દીધું છે હવે મમ્મીએ. એમાં થોડીક વઘાણી નાખીશું. તેલ આવી ગયું? વઘાણી નાખશું. આ તેલ આવી ગયું છે. હમ. હવે ગ્રેવી નાખવાની હે ને મમ્મી? હવે આ ગ્રેવી નાખી દઈએ આપણે. ઓકે, સેકન્ડ ચડવા દેવાની છે. ઓકે. આપણે આ પનીર ટીકાનો મસાલો લીધો છે. ઓકે. એમાં થોડું પાણી નાખીશું. એને મિક્સ કરી દઈ. હવે આપણી આ ગ્રેવી ચડવા આવી છે. એમાં મસાલો પણ નાખી પહેલા. થોડું ધાણા જીરું, થોડીક હળદર ને આપણે લાલ કલર પકડે એની માટે કાશ્મીરી મરચું નાખશું. થોડુંક મીઠું.
ઓકે હવે આ જે છે ને આપણે આ પનીર ટીકાના મસાલાનું જે ગ્રેવી છે ને એમાં નાખી દઈએ મસાલો. તો આ મસ્ત થઈ ગયું છે. તો એને તેલ ઉપર આવે ને ત્યાં સુધી ચડવા દેવાનું. તેલ ઉપર આવે ને ત્યાં ચડવા દઈએ. આ બોઇલ કરેલા વટાણા છે તે નાખી દઈએ આપણે. ઓકે આજ તો મકાઈનું શાક જોરદાર થવાનું છે બેન. હવે માધવભાઈ પણ રેસીપી જોવે છે ઉભા ઉભા ને હા. ભાવે તને હા. એને ભાવે ભાઈ ઓલા રસોડામાં બધું રસોઈ બનાવે છે. હા અમુક ખીચડી બીચડી ને બધું કરે છે. હા તો મેં કીધું અહીંયા લઈ લે ઈ બેઠા બેઠા મજા આવે કરવાની. હા તો હવે આ જો તેલ ઉપર આવી ગયું છે. હા તેલ આવી ગયું ને? હા તો એને આપણે આ મકાઈ બાફેલી મકાઈ એને સુધારી નાખી દીધી. હા, હા. અને સહેજ આમાં મીઠું નાખીને બાફી દીધી. હા એટલે એને નાખી દીધી. મસાલો પણ નાખે મસાલો થોડો નાખી. હમ હવે મસાલામાં ઓછું ખાય ને હમ. થોડોક જ નાખી દીધું. હમ તો આમાં તેલ છૂટું પડવા માંડ્યું છે તો એમાં થોડું પાણી નાખી દઈએ. ઓકે ગ્રેવી ઘાટી થઈ જાય ને પાણી નાખવાથી એટલે અને આ જે પાણી નાખ્યું છે ને એટલે હવે એને ઘડીક ઢાંકીને ચડવા દઈએ એટલે તેલ બધું ઉપર હા, આવી ઉપર જાય. આવી દૂધની જાય. મલાઈ નાખવાનું બાકી છે. ઓકે. ચડી જાય પછી દૂધની મલાઈ ઓકે. નાખી ત્યાં સુધી ચોળવાનું છે. તો બનાવી રહ્યા છે આજે બા કે મારે ચેવડો ખાવાનું મન થયું આજે હું વઘારી તો આમાં જીરું નાખ્યું પછી લીમડો નાખ્યો તેલ ગરમ થઈ ગયું તો આપણું પછી હિંગ પછી આ ટમેટા ડુંગળી મરચા આ ઇલેક્ટ્રિક સગડી ઉપર તો મેં આજ તેલ કરી ખોટી. હા નકર બા એ પહેલી વાર હો જિંદગીમાં પહેલી વાર એને બા નકર કો ચૂલા ઉપર બા વધારે ચૂલા ઉપર જ રાંધતા પહેલા તો ચૂલા પર રાંધીને જ વહી ગયો. હા એમ આ તો મારે કીધું ખવવા માંડ્યું. લે હળદર ચેવડાનું શાક કર્યું બેસવા માટે આ મકાઈનું શાક કર્યું તો પહેલી વાર મેં તો જોયું. હા અને આ ચેવડો બધો હા ઘણા આને ખમણી નહીં કરે હો ખુશી. હા ગમણી નહીં હારો છે. હા. આમાં અમે લોકો કરીએ ને અમારે હાટું તો મેગી મસાલો નાખે પણ બા હાટું તો મોળો કરવાનો હોય એટલે હળદર ધાણા જીરું ને મરચું એમ બીજું બધું નહીં એક્સ્ટ્રા નહીં કાંઈ ઈ બહુ મસ્ત બને સોયા સોસ ને રેડ ચીલી સોસ ઈ નાખીને કરો ને ઈ બહુ સારો સ્વાદમાં બને હો બા આ તારા દાદા અને માધવ ખાહે હા, બે આખો દાડા મોળો. બાકી વળી તમે ગરમ હા. મસાલા વાળો શાક ને બાસ ને કરો ને એ આપણને પસંદ નહીં. હા પણ ઈ હદે નહીં ને તમને એટલે સ્વાદમાં હાલ લાગે પણ હદે નહીં બાને નાખી દીધું છે બાએ હવે તારી સગડી બંધ કરી મને ખબર નથી પડતી એમાં. ઓકે હવે આપણે સગડીને ઓફ કરી દે કારણ કે બાએ કીધું છે હવે મને નથી આમાં ખબર પડતી હવે હા. શીખવાડવું જોઈએ કે આ કેમ શરૂ થાય છે. બસ સગડીને આપણે કરી દીધી બંધ બની ગયા આપણું મસ્ત મજાનું Okay. શાક શાક એ ઓલ સાઈડ બને છે અને આ સાઈડ આપણો ચેવડો બનીને તૈયાર છે હાલો શાક પાસે આટો મારતા આવીએ મસ્ત મજાનું શાક પાસે આપણે પહોંચી ગયા છે શાક પણ મમ્મી તૈયાર થઈ ગયું કે હવે હા હો. હવે આપણે 2 ચમચી મલાઈ દૂધની જ નાખવાની હો મલાઈ હા નાખવાની છે, દૂધની મલાઈ દહીંની નહીં દૂધની મલાઈ તો આટલી છે નાખી દઈએ આપણે. હમ સેજ ભાવતું હોય ને હા તો તમે 2 દાણા ખાંડ નાખી શકો, સાકર સુગર નાખી શકો. સાકર થોડીક નાખવી તમારા લોકોને જો તમે ગળું ખાતા તો હવે કલર આને કેવો આપણે- ચેન્જ થઈ ગયો તમે હા. જોઈ શકો છો આમ કલર એકદમ મસ્ત. ચેન્જ થઈ ગયો મલાઈ નાખીને આપણે હા એટલે એટલે હવે તો તો હવે મસ્ત મજાનો શાકનો કલર પણ તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે હવે આને 2 મિનિટ ચડવા દઈ અને તેલ ઉપર આવી જાય અને આની માથે કોથમરી નાખીને ગાર્નિશ કરી નાખીએ આપણે. ઓકે ચડી જાય. ઘના કાકા ને બા પણ મસ્ત મજાનો ચેવડો ખાવા બેઠી ગયા છે હું સારો ટેસ્ટ મેલો ચેવડો ખાવા મિત્રો આવી જાઓ. હું બા કેવો બન્યો બહુ સરસ હો, ખુશી વઘારો હારો હો. તમે વઘારો હું બા તમે ઈ ત્યાં પછી હાવ બાજુમાં જ ખબર પડે. હે નજીકથી લા જો નજીકથી ઘના નજીકથી લ્યો બહુ મસ્ત બન્યો છે ઉસલી બનાવી એની કરતા હારો છો. એવું કયો માં ભાઈ મારા ફઈ બહુ સારું બનાવો તમ તારે એ માધવભાઈ તમે ખાધો કે નહીં નહીં. કેમ
એને બાકી છે. શેકેલો ખાવો છે. એને શેકેલો ખાવો છે દોઢો શેકેલો ખાવો. દોઢો શેકેલો ખાવો છે. એટલે તને કયો ભાવે? વઘારેલો ભાવ. તે ચાખ્યો કે નહીં? કે તને મેગી મસાલા વાળો જ ભાવે ખાલી? એને તીખો ભાઈ. મેગી મસાલો તમારે બહુ ભાવે. તમારે કઈ મોકલ હોય ને તાને મેગી મસાલાનો ડબ્બો મોકલજો, બીજું કઈ નહીં. પ્રાચીબેન હુઈ ગયા છે મસ્ત મજાના. આખો દી બધાને કવરાવીને થાકીને પોતે હુઈ ગઈ. જો હુતી જ નથી અત્યારે, હુઈ ગઈ છે શાંતિથી. ઘડીક હિંચકાવશે તો હુએ, પછી હિંચકા બંધ એટલે હુવાનું બંધ. બેનનું હિંચકાવા વાળું એક શરૂ જોઈએ અહીંયા અમારે. કોથમીર નાખીને ગાર્નિશ કરી દીધું છે. તમે લોકો જોઈ શકો છો આપણું મસ્ત મજાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. મમ્મી પણ મસ્ત મજાના પરોઠા બનાવે છે બધા હાટુ. એને મમ્મી હા, આજે સબડીમાંથી છે ને ઢોસાની રોટી મૂકી ટ્રાય કરીએ છીએ. ઓ. ખાઈશ કે નહીં? ઓકે. આજે ટ્રાય કરી. મમ્મી બધા પરોઠા બનાવી લે, પછી આપણે જમવા બેઠીએ ત્યારે તમને લોકોને બતાવીએ. કાકા અને માધવભાઈ જમવા બેસી ગયા છે. ઘણા કેવું બન્યું શાક? સારું બન્યું? હા, પહેલી વાર બનાવ્યું શું આપણે તો. સારું બન્યું ને? પણ માધવ તને કેવું લાગ્યું? સારું છે. હોટલમાં ખાતા એવું સાચું મસ્ત બન્યું છે. સ્વાદમાં ને સુગંધે મસ્ત આવતી હતી બનતી હતી ત્યારે. બાને પૂછ્યા કેવું બન્યું બા? આમ જોવામાં તો મસ્ત લાગે, ખાવાની શરૂઆત કરી નથી. હા કરો પેલા, હાલો કયો તમે. હાલો, આ ખીચડી છે, ભીંડાનું શાક છે, સંભારો, પરોઠા, મકાઈનું શાક. હાલો મિત્રો, જમવા પધારો. નવીન નવીન વાનગી બધી. હવે બા ચાખીને કહે કેવું બન્યું છે શાક. મસ્ત વન બન્યું. નંબરનું હો. સારું બન્યું છે બા? તીખું નથી ને? તીખું નથી, એવોર્ડ આપવો પડે એવું છે. મસ્ત. મસ્ત બન્યું છે. માધવભાઈ તો શાક માંગે છે. હે માધવ, શાક જોતું તારે? પંજાબી જેવું છે. હાલો મિત્રો, મસ્ત મજાનું વાળું કરવા, મસ્ત મજાનું મકાઈનું શાક તૈયાર છે આપણું. તમે લોકો જોઈ શકો છો. બહુ મસ્ત બનીને થયું છે. સરોજ કાકી તમે ચાખજો પછી કહેજો હો. કે સરોજ કાકી કે. તો ચાલો મિત્રો, મસ્ત મજાનું જમવા. સરોજ કાકી અને મમ્મી જમવા બેસી ગયા છે. કેવું બન્યું? બહુ મસ્ત બન્યું. અને આ પ્રાચીબેન જો રોવે છે. હું પ્રાચીને હાથે ખાવું છે. હા હાથે ખાવું છે પ્રાચી પ્રાચી. કે મારે હાથે જમવું છે. આ હાથે ખવાય, નાની છો